હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે। ભગવાન દ્વારકાધીશના દર્શન હોળીના દિવસે કરવાનું અનેરું મહત્વ છે। દ્વારકાધીશના દર્શને પગપાળા જતા લોકો રાજકોટ કટારિયા ચોકડી ખાતે પહોંચ્યા હતા। ભજન કીર્તનની રમઝટ બોલાતા 1000 કરતાં વધુ લોકોનો સંઘ 7 દિવસ બાદ દ્વારકા પહોંચશે। દ્વારકાધીશને ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે અને દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશનું ખૂબ મોટું મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પદયાત્રા કરી દ્વારકા પહોંચશે। હોળીનો તહેવાર નજીક આવતાની સાથે જ પદયાત્રીઓનો સંઘ જે છે તે રસ્તામાં મળી ગયો છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી પગપાળા હાલીને દ્વારકા જઈ રહ્યા છે। હોળીના તહેવારનું દ્વારકાધીશનું સૌથી મોટું મહત્વ હોય છે। આપણી સાથે કેટલાક યાત્રિક છો, શું કહેશો, ક્યાં જઈ રહ્યા છો, કેટલો સમયથી ચાલી? આજ સવારથી ચાલ્યા છે, 7મે દિવસે પહોંચ્યો। શું કરવા જાવ છો ત્યાં? દર્શન કરવા, ધજા ચડાવવા। ધજા ચડાવવા શું મહત્વ છે ધજાનું? ધજાનું આ મહત્વ એ છે કે અમારા ઠાકર છે એટલે ધજા ચડાવવી પડે અમારે। એટલે કયા દિવસે ધજા ચડાવવાની છે? યુવાનો પણ છે, શું કહેશો, કેટલા કિલોમીટર ચાલવાનું પગપાળાનું? રસ્તામાં કેવી વ્યવસ્થાઓ છે? રસ્તામાં બધી સારી હોય છે અને બધા અમે આગળ બહુ બધા કેમ્પો જોવા મળે છે। રોજનું અલગ અલગ બધા 40 કિલોમીટર હોય, 30 કિલોમીટર અલગ અલગ હોય છે। શું કહેશો, જે પગપાળા યાત્રા નીકળી રહી છે, દર વર્ષે જાઓ છો, કેટલા વર્ષથી જાઓ છો? અમે 3 વર્ષથી જઈએ છીએ। બાવળાનો સંઘ છે અમારે, 22 તારીખે પહોંચવાનું। અમારે 52 ગજની ધજા છે અમારે। 52 ગજની ધજા ચડાવવા બાવળાથી પગપાળા હાલીને જાઓ છો? બાવળાથી। જી, અમદાવાદ વાળું બાવળા? હા, અમદાવાદ વાળું બાવળા। જી, ચોક્કસથી જે યુવાનો છે બાવળાથી હાલો છો, કેટલા દિવસથી તમે પગપાળા યાત્રા શરૂ કરી છે અને અત્યારે ક્યાં પહોંચ્યા છો? 8 તારીખની ચાલુ કરી છે, અત્યારે રાજકોટ પહોંચ્યા છે। રાજકોટ વતીનું ઉતારો છે। અત્યારે જે પદયાત્રિકો છે તે દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં જે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધના લોકો છે તે પણ અત્યારે સંઘની અંદર નીકળી રહ્યા છે અને તમામ જે યાત્રિકો છે હોળીના દિવસે હોળીનું પર્વ છે તે દ્વારકાધીશના મંદિરે ઉજવશે તેવું કહી રહ્યા છે। 52 ગજની ધજા ચડાવ્યા બાદ જે તેની યાત્રા છે તે પૂર્ણ ગણાશે। માગો 20 અને આપે 30 તેવી જ દ્વારકાધીશની શ્રદ્ધા સાથે જે મહિલાઓ છે તે સંઘમાં નીકળી ચૂકી છે। પગપાળા જે મહિલાઓ છે તે હોળીના દર્શન કરવા દ્વારકા જઈ રહી છે। હોળીનો ઉત્સવ દ્વારકાની અંદર સૌથી મહત્વનો માનવામાં આવે છે। શું કહેશો માજી, ક્યાંથી નીકળ્યા છો ને ક્યાં જાવ છો? રાજકોટથી નીકળે દ્વારકા જાય છે। એકાદો સંઘનું કીર્તન તમે તૈયાર કર્યું હોય છે? દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે, તેને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે। શું કહેશો, તમે બીજું કીર્તન કયું ગાશો? અમે તો એક જ ગાય, ગંગા કાંઠે ગોરમટું નંદલાલા રે, ચૂલા મેલા 4 કેશવ લાલા રે, પેલે ચૂલે લાપસી નંદલાલા રે, બીજે ચૂલે ઘી કેશવ લાલા રે, ત્રીજે ચૂલે દૂધ પાક રે નંદલાલા રે, ચોથે ચૂલે શાક કેશવ લાલા રે। એ ચોક્કસથી અત્યારે જે મહિલાઓ છે ભજન કીર્તનની સાથે યાત્રાની શરૂઆત કરી છે। વહેલી સવારે રાજકોટથી નીકળ્યા છે અને 7 દિવસે જે દ્વારકાધીશ ના મંદિરે પહોંચશે અને હોળી ઉત્સવ છે તે વ્યવસ્થિત રીતે ઉજવશે અને હોળીનું જે મહત્વ છે તે દ્વારકા પહોંચીને સૌથી જે મોટું મહત્વ છે રંગોત્સવ તે દ્વારકાધીશ મંદિર નિજ મંદિરની અંદર ઉજવવાની મહિલાઓએ વાત કરી છે। કેમેરામેન દર્શન વાડોલિયા સાથે ચેતન ઠકરાર, અબ તક ચેનલ, રાજકોટ।